નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પરેશ ગોસ્વામીની આગાહી એટલે કે મિત્રો મોટો વરસાદનો રાઉન્ડ છે તે 16 તારીખ અને 21 તારીખ આવે તેવી શક્યતા છે। ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છમાં વરસાદનું પ્રમાણ છે તે ઓછું છે। આ તમામ વિસ્તારોમાં પણ 15 તારીખ પછી આ રાઉન્ડ છે તે ખૂબ જ સારો વરસાદ પડશે અને સારા સમાચાર એ છે કે ગીર સોમનાથ કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એમ પણ આ રાઉન્ડ ધોધમાર વરસાદ પડશે જો સિસ્ટમ તરફ ફેરફાર ન થાય તો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સોના અને ચાંદીની ચમક મૂકી થઈ એટલે કે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। આજે 24 કેરેટ સોનું 230 રૂપિયા વધીને 1,03,97 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 51,964 રૂપિયા પર પહોંચી ગયું છે। ચાંદી આજે 528 રૂપિયા ઉછાળો સાથે 1,12,428 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે। સોમવારે પણ આ કિંમત ધાતુઓના ભાવ તીવ્ર વધારો થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને જલસો 36,000 રૂપિયાની સહાય એટલે કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂત 18 થી 40 વર્ષ ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજનામાં નોંધણી કરાવવી પડશે। આમ તો 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે દર વર્ષ 36,000 રૂપિયાનું પેન્શન મળશે। નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજ જરૂર નથી, આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને આવક તો ન વધી પણ ખેડૂત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે એટલે કે કારણ કે ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવ પ્રતિ 50 કિલો ગુણ દીઠ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો પડેલી જુલાઈ 2025 થી ખરીદવામાં આવેલું ખાતર પર લાગુ પડશે। આ નિર્ણયના કારણે એનપીકે ખાતરના 50 કિલો એક ગુણી ખેડૂતોને 1720 ના બદલે 1850 માં પડશે, જેનાથી કૃષિ ખર્ચનો વધારો થવાની શક્યતાઓ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં આવશે 5,000 રૂપિયાની સહાય અને 75% સબસિડી। જાણો કોને મળશે આ લાભ એટલે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રાસાયણિક મુક્ત બનાવવા માટે અને પ્રાકૃતિક તેમજ સેન્ટ્રલ ખેતી વેગ આપવા માટે એક નવી પહેલી શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાનું સેન્ટ્રિક ખેતી પેદાશોના સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચના 75% સુધી સબસિડી મળશે। આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પાક નુકસાન સહાય જાહેર એટલે કે રાજ્યના ખેડૂત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલું નુકસાન માટે રાહત પેકેજ જાહેરાત કરી છે। ઓક્ટોબર 2024માં થયેલું નુકસાન માટે સરકાર રાહત પેકેજ જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસનું વાવેતર થયેલું નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। રાજ્યમાં 6 જિલ્લાઓમાં કપાસનું વાવેતર થયેલું નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે। સરકાર નિયમો મુજબ જે ખેડૂતોને 33% વધુ પાક નુકસાન થયું હશે તો જ ખેડૂતોને સહાય મળશે। આ સિવાય 2 હેક્ટર મર્યાદા પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે। ખેડૂતોને પાક નુકસાન વળતર લેવા માટે 14 જુલાઈ આ 6 જિલ્લાઓને ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો રેશન કાર્ડ ઉપર 2 લાખની લોન એટલે કે દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે। જો તમે પણ તમારા કાર્ડ પર મફત રાશન લાભ લઈ રહ્યા છો
તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ જ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 લાખ થી 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. વ્યાજ દર પણ સામાન્ય લોન કરતા ઘણો ઓછું છે. આ યોજના કોના માટે છે? હરિયાણા સરકાર ખાસ કરીને અનુસૂચિત જાતિ BPL કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેના વ્યાજ પર રિબેટ પણ મળે છે, જેના કારણે અસરકારક વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ જાય છે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને ચિંતા વધી, એટલે કે ગુજરાત છેલ્લા 10 દિવસથી વરસાદનો વિરામ લીધો છે અને ચોમાસું શરૂઆત ભરપૂર વરસાદ થતા ખેડૂતોને વાવેતર શરૂ કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાઈ જતા વાવણી નિષ્ફળ જવા ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્ર મગફળી, કપાસ, ડુંગળી પકાવતા ખેડૂતોને ચિંતા વધી છે. ખેડૂતોને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાવેતર સામે સારો વરસાદ થતા ખેડૂતોને ખુશી જોવા મળી છે, પરંતુ એક સપ્તાહ વરસાદ ખેંચાયો છે, જેના કારણે પાક નિષ્ફળ જવા ભીતિ સેવાઈ રહી છે. ખેડૂત પાસે પાણીની સગવડ છે, તેમને સમસ્યા ઓછી છે, પણ ખેડૂતોને કહેવું છે કે જે ખેડૂત પાસે પાણીની સગવડ છે તેમને સમસ્યા ઓછી છે, પરંતુ જે ખેડૂતો પાસે વરસાદનો આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતો માટે પણ વરસાદ ખેંચાતા ચિંતા પસરી ગઈ છે. અને 2 દિવસથી વરસાદના ઝાપટા પડે છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તો ખેતરમાં વાવેલું પાક બચી જાય છે, તો પાક ઓછો આવશે અને નિષ્ફળ જવાની શક્યતાઓ પણ છે. ને સમગ્ર સૌરાષ્ટ્ર મગફળી, કપાસની ડુંગળીનું પકાવતા ખેડૂતોને ચિંતા વધી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખાતરની અછતને લઈને વિરોધ, એટલે કે રાજ્યમાં ખાતરની અછતને લઈને ઠેર ઠેર ખેડૂતો હાલકી ભોગવી રહ્યા છે અને બનાસકાંઠા અમીરગઢ ખેડૂતોને ખાતરની અછત બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી છે. ખાતરની અછતની સર્વઝડપી પૂરું કરવા ખેડૂતોને માંગ કરી રહ્યા છે. આ સાથે ખેડૂતોએ ખાતરના ભાવ વધારો થતા રેતી ખનીજ મુદ્દે પણ રજૂઆત કરી છે કે વરસાદનું ઉનાળાનું પાકનું થયેલું નુકસાન લઈને સહાય આપવા માંગ પણ ખેડૂત દ્વારા કરવામાં આવી છે.